गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुड मॉर्निंग। वंदे मातरम। चैप्टर 2 ની અંદર થોડા આગળ વધીએ છીએ। ગઈ વખતે જો કે ચેપ્ટર 2 નું નામ છે એસિડ બેઝ અને ક્ષાર। ગઈ વખતે આપણે આગળના લેક્ચર ની અંદર જોયું સૂચક કોને કહેવાય, એસિડ બેઝ કોને કહેવાય, બરોબર। એક સવાલ પણ આપણે જોઈ ગયા હતા, ત્રણ પ્રશ્નોળી કોને એસિડ કહેવાય, કોને બેઝ તરીકે ઓળખાય અને કોને ક્ષાર તરીકે એટલે કે પાણી હતું કઈ રીતે ઓળખાય છે તે આપણે જોઈ ગયા છે। હવે આગળ જઈએ છીએ। આજનો એક સવાલ છે પ્રવૃત્તિ 2.1। પ્રવૃત્તિ પરથી શું જાણીએ છે કે કઈ રીતે આગળ વધવું છે। તો જો સૌથી પહેલા પ્રયોગ કરવાનો છે તો એસિડ અને બેઝની પરખ કરવી છે। કયો પદાર્થ એસિડ છે અને કયો પદાર્થ બેઝ છે અને કઈ રીતે જાણવું જોઈએ। બધા સ્વાદથી આપણે જાણી શકાતું નથી, એટલા માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલા એસિડ અને બેઝના નામ જો થોડા કીધા છે। પ્રયોગશાળાની અંદર એસિડના નામ આપ્યા છે। નામ અહીંયા છે HCl, જેનું નામ તમને આવડે છે હાઇડ્રોક્લોરિક એસિડ, H2SO4 જેનું નામ છે સલ્ફ્યુરિક એસિડ, HNO3 જેનું નામ છે નાઇટ્રિક એસિડ, CH3COOH જેનું નામ છે એસિડિક એસિડ, NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ, KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH2 જેનું નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, MgOH2 જેનું નામ છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, NH4OH જેનું નામ છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ। આ બધા નમૂનાને આપણે ભેગા કરવાના છે। પ્રયોગશાળાની અંદર થોડું દ્રાવણ લેવાનું છે। હવે શું કરવાનું છે? જો આ જે દ્રાવણ લીધો ને ઉપરના એસિડ અને બેઝ પદાર્થ, એમાંથી એક બબ્બે ટીપા લેવાના છે, વોચ ગ્લાસ પર લેવાના છે। એક કાચનો વોચ ગ્લાસ લેવાનો, આમાં ઉપરના હાઇડ્રોક્લોરિક એસિડ છે, સલ્ફ્યુરિક એસિડ, કોઈ પણ એસિડ અથવા કોઈ પણ બેઝ લેવાના છે અને એની અંદરથી ચકાસણી કરવાની છે। શેની? તો લાલ લિટમસ પત્ર લેવાનું છે, ભૂરું લિટમસ પત્ર લેવાનું છે દ્રાવણ તરીકે, સૂચક તરીકે, ફિનોપ્થેલિન લેવાનું છે અને મિથાઇલ ઓરેન્જના એક સૂચક લેવાના છે। અને આ જેવા સૂચકોની મદદથી આપણે શું કરવાનું છે? તો રંગ પરિવર્તન જોવાનું છે। શું કરવાનું છે? રંગ પરિવર્તન જોવાનું છે, બરાબર છે? બરાબર। નમૂનાનું દ્રાવણ લાલ લિટમસ પત્ર, ભૂરું લિટમસ પત્ર, ફિનોપ્થેલિન દ્રાવણ અને મિથાઇલ ઓરેન્જનું દ્રાવણ, બરાબર છે? આ જે દ્રાવણ છે એની વાત કરીએ, જો હવે શું રંગ પરિવર્તન થાય છે, દ્રાવણમાં શું ફેરફાર થાય છે તે આપણે જોવાનું છે। તો સૌથી પહેલા દ્રાવણ કયું લીધું? જો હાઇડ્રોક્લોરિક એસિડ। હાઇડ્રોક્લોરિક એસિડ હોય તો તમારી પાસે લાલ લિટમસ પત્ર છે તો શું થશે? તો જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ, જો હું નામ પણ બોલું છું એસિડ છે, એસિડ છે એટલે શું કામ કરશે? તો લાલ લિટમસ પત્ર ભૂરું ન થાય। લાલ લિટમસ પત્ર ભૂરું ક્યારે બને? જો બેઝ પદાર્થ હોય તો જ લાલ લિટમસ પત્ર કેવું બને? ભૂરું બને। અહીંયા તો કોણ છે? એસિડ છે। એટલે જો કયા એસિડ છે? હાઇડ્રોક્લોરિક એસિડ છે, સલ્ફ્યુરિક એસિડ છે, નાઇટ્રિક એસિડ છે અને એસિડિક એસિડ। ચારે ચાર એસિડ છે અને ચારે ચાર એસિડની અંદર તમે જોઈ શકો છો લાલ લિટમસ પત્ર કેવું? તો ભૂરું થતું નથી, એટલે મેં લખ્યું છે એ ન થાય। હવે આગળ વધીએ। હજી લાલ લિટમસ પત્ર પછી કયું લિટમસ પત્ર લેવામાં આવે? જો ભૂરું લિટમસ પત્ર લો। આ વોચ ગ્લાસની અંદર તમે અનુભવ કરો છો, વોચ ગ્લાસમાં જે દ્રાવણ લીધું છે હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ, એસિડિક એસિડ, અને બધાને વોચ ગ્લાસમાં એક બબ્બે ટીપા નાખો છો। ભૂરું લિટમસ પત્રમાં શું ફેરફાર થાય છે તે જોવો। શું થાય છે? તો ભૂરું લિટમસ પત્ર બધાની અંદર કેવું બનાવે છે? લાલ બનાવે છે। સાંભળજો, જો એસિડ પદાર્થ હોય ના તમારી સામે એસિડ પદાર્થ છે તો ભૂરું લિટમસ પત્ર કેવું બની જાય છે? લાલ બને છે। હજી તો આપણે બે વસ્તુ જોઈ, લિટમસ કસોટી જોઈ, હવે જોવાની છે દ્રાવણ સાથે, સૂચક સાથે કસોટી। તો તમારી પાસે એક દ્રાવણ તરીકે સૂચક તરીકે લેવામાં આવે છે ફિનોપ્થેલિનનું દ્રાવણ। સાંભળજો, જો એસિડ પદાર્થો એક માસમાં 2 માસના સવારમાં કામ આવે
તો જો એસિડ પદાર્થ હોય, ધારો કે હાઇડ્રોક્લોરિક એસિડ છે, સલ્ફ્યુરિક એસિડ છે, નાઇટ્રિક એસિડ છે અને એસિડિક એસિડ છે. જો એસિડ પદાર્થ હોય ને તો જો ફિનોલ્ફથેલિનનું દ્રાવણ લેવામાં આવે ને તો એ શું કરે, તો તમારું દ્રાવણ કેવું કરી દેશે, રંગવિહીન કરી દેશે. રંગવિહીન એટલે કેવું કરી દેશે, તો સફેદ કરશે, રંગ વગરનું થઈ જશે. તમારી પાસે કોઈ પણ એસિડ હોય, ચારમાંથી અથવા કોઈ પણ એસિડ લેવામાં આવે, બીજા ઘણા પ્રકારના એસિડ છે, અને જો કોઈ પણ એસિડ લો છો અને જો તમે એમાં ફિનોલ્ફથેલિન નામનું સૂચક ઉમેરો છો તો તમારા દ્રાવણમાં રંગ પરિવર્તન તરીકે શું જોવા મળશે, તો તમારું દ્રાવણ કેવું થઈ જશે, તો રંગવિહીન થઈ જશે. રંગવિહીન એટલે કેવું, તો સફેદ રંગનું દ્રાવણ બની જશે. અને જો તમે બીજું સૂચક લેવામાં આવે, મિથાઇલ ઓરેન્જ નામનું સૂચક લેવામાં આવે અને તમારી પાસે પદાર્થ તરીકે, દ્રાવણ તરીકે એસિડ હોય, જેવા કે હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ અને એસિડિક એસિડ હોય, અને જો તમે સૂચક તરીકે મિથાઇલ ઓરેન્જ લો છો તો યાદ રાખજો મિત્રો, જે સૂચક નાખશો તો તમારું દ્રાવણ છે ને કેવો રંગનું બની જશે, તો લાલ બનાવશે. લાલ અથવા ગુલાબી રંગનું દ્રાવણ બનાવશે. કેવા રંગનું દ્રાવણ બનાવશે, લાલ અથવા ગુલાબી રંગનું દ્રાવણ બનાવશે. બે સૂચકની અંદર તમે જોઈ શકો છો, જો ફિનોલ્ફથેલિન નામનું સૂચક નાખો છો તો એસિડ પદાર્થ કેવો બની જાય છે, રંગવિહીન બની જાય છે. અને જો મિથાઇલ ઓરેન્જ નામનું સૂચક વાપરો છો એસિડ પદાર્થની અંદર તો કેવું બની જાય છે, લાલ બનાવે છે. આ એસિડની કસોટી હતી. હવે આપણે બેઝ જેના નામ અહીંયા છે, ધારો કે નામ તરીકે આપણે લઈએ છીએ NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ પદાર્થ છે. આ બેઝ પદાર્થની અંદર તમે પહેલી કઈ કસોટી કરો છો, તો લાલ લિટમસ પત્ર લો છો તો શું કરે, તમને ખબર જ છે, બેઝ પદાર્થ હોય તો લાલ લિટમસ પત્ર કેવું બનાવે છે, ભૂરું બનાવે છે. જો બધા બેઝ પદાર્થ લેવામાં આવે વોચ ગ્લાસની અંદર અને જો એક બબે ટીપા તરીકે લઈએ છીએ ને જો લાલ લિટમસ પત્ર એની અંદર ડુબાડી દઈએ તો ભૂરું લાલ લિટમસ પત્ર ડુબાડીએ તો લાલ લિટમસ પત્ર કેવું બની જાય છે, ભૂરું બની જાય છે. અને યાદ રાખજો મિત્રો, જો ભૂરું લિટમસ પત્ર લેવામાં આવે અને આ બેઝ પદાર્થની અંદર મૂકવામાં આવે ને તો ભૂરું લિટમસ પત્રમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કહી શકાય ન થાય જઈએ તમે લખી શકો, રંગ પરિવર્તન જોવા મળતું નથી. બીજું એક સૂચક લેવાનું છે, એની અંદર જ કયું સૂચક લેવાનું કીધું છે, ફિનોલ્ફથેલિન સૂચક. આ ફિનોલ્ફથેલિન સૂચક શેમાં નાખવામાં આવે છે, તો બેઝ પદાર્થની અંદર તમે નાખો છો, ઉમેરો છો તો શું થાય છે, તો યાદ રાખો, જ્યારે ફિનોલ્ફથેલિન સૂચક તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડ હોય, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ હોય, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હોય કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ હોય કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ હોય, બરાબર, તેની અંદર નાખો છો તો તમારું દ્રાવણ કેવું બની જાય છે, ગુલાબી રંગનું બની જાય છે. યાદ રાખજો, કેવા રંગનું બની જાય છે, ગુલાબી રંગનું બને છે. શેની અંદર, તો ફિનોલ્ફથેલિન નામનું સૂચક લો છો અને દ્રાવણની અંદર કયું દ્રાવણ છે, બેઝની અંદર ઉમેરો છો તો તમારું કેવો રંગનું બનાવે છે, તો ગુલાબી રંગનું બનાવે છે. અને અંતે છેલ્લો મિથાઇલ ઓરેન્જ નામનું સૂચક તમે વાપરો છો આ બેઝ પદાર્થની અંદર, બેઝ પદાર્થ તરીકે વોચ ગ્લાસમાં તમે લો છો બેઝ પદાર્થ અને એમાં મિથાઇલ ઓરેન્જ નામનું તમે સૂચક ઉમેરો છો તો મિથાઇલ ઓરેન્જ શું કામ કરે છે, તો તેનું શું કરે છે, રંગ પરિવર્તન. અને રંગ પરિવર્તન કેવું બનાવે છે, જો બેઝ પદાર્થ હોય તો તમારો રંગ કેવો બની જાય છે, પીળા રંગનો પદાર્થ બની જાય છે. અહીં તમે જુઓ છો એસિડ અને બેઝની અંદર જ્યારે લિટમસ પત્ર લઈએ છીએ તો પણ રંગ પરિવર્તન થાય છે અને ફિનોલ્ફથેલિન સૂચક અને મિથાઇલ ઓરેન્જ નામના સૂચક વાપરીએ છીએ તો પણ શું થાય છે, રંગ પરિવર્તન જોવા મળે છે. શું જોવા મળે છે, રંગ પરિવર્તન જોવા મળે છે. અને આના પરથી આપણે 2 થી 3 સવાલ આપણે અહીંયા જોવા છે. આ સવાલ જો આના પરથી છે, કયા સવાલ છે, તો સૌથી પહેલા સૂચકનું કાર્ય જણાવો. સૂચકનું કાર્ય શું છે, તો સૂચકનું કાર્ય શું, તો તમે જોઈ શકો છો તો ફિનોલ્ફથેલિન નામનું સૂચક જો એસિડ પદાર્થમાં વાપરીએ છે તો શું કરે છે, રંગ વિહીન કરે છે. અને જો મિથાઇલ ઓરેન્જની અંદર નાખીએ છે તો શું કરે છે, તો લાલ બનાવે છે. તો અહીંયા જો આપ્યું છે સૂચકનું કાર્ય જણાવો તો સૂચકનું કાર્ય છે રંગ પરિવર્તન કરે છે. સૂચકનું કાર્ય શું છે, રંગ પરિવર્તન કરે છે. અને બીજી વાત, ગ્રાણેન્દ્રિય સૂચક કોને કહેવાય, તો સાંભળજો, ગ્રાણેન્દ્રિય સૂચક કોને કહેવાય
કહેવાય તો એસિડ અને બેઝ પદાર્થની અંદર ત્યારે નાખવામાં આવે સૂચક જેવા કે લવિંગ આપણે વાત કરી હતી તેલ તરીકે, બરાબર? તો એવા સૂચક વાપરવામાં આવે તો તેનું શું કરે છે, વાસ બદલાઈ જાય છે. કોઈ પદાર્થ એસિડ અથવા બેઝ પદાર્થ હોય તો તેની શું બદલાઈ જાય છે, વાસ બદલાઈ જાય છે, સ્મેલ બદલાઈ જાય છે. એટલે શું કહેવામાં આવે છે, ઘ્રાણેન્દ્રિય સૂચક તરીકે ઓળખાય છે. અને એક સવાલ તરીકે નામ આપ્યા છે, જો એ બે પદાર્થ આપ્યા છે, એક છે એસિડિક એસિડ અને એક છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. કેવા પદાર્થ છે, સવાલ છે. એસિડિક એસિડ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ કેવા પદાર્થ છે? તો જો એસિડિક એસિડ છે તે નિર્બળ એસિડ તરીકે ઓળખાય છે અને NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ તે કોના તરીકે ઓળખાય છે, નિર્બળ બેઝ તરીકે ઓળખાય છે. શેના તરીકે ઓળખાય છે, નિર્બળ બેઝ. આજની પ્રવૃત્તિ ખાલી શું હતી, તો સૂચકનું કાર્ય શું હતું એ આપણે કોષ્ટકની અંદર પણ જોયું. ગ્રાણેન્દ્રિય સૂચક શું કામ કરે છે, તો ખાલી એસિડ અને બેઝ પદાર્થ હોય તો તેના વાસમાં પરિવર્તન કરે છે. અને એસિડિક એસિડ અને NH4OH કેવો પદાર્થ છે, તો બંને એક નિર્બળ એસિડ છે અને કેવો છે, તો નિર્બળ બેઝ. બરાબર? આગળનો મુદ્દો પછી આપણે આગળના YouTube ચેનલની અંદર જોઈશું.